તો બીજી તરફ આજે પ્રિયંકા ગાંધી પણ પ્રચાર અર્થે ગુજરાતમાં વિરાજે વલસાડમાં તેઓ આજે પ્રચાર કરવાના છે। ધરમપુરમાં પ્રિયંકા ગાંધી સભાને ગજવશે। કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રિયંકા ગાંધી પ્રચાર કરશે। ધરમપુરના દરબારગઢ કમ્પાઉન્ડમાં જાહેર સભાનું આયોજન। ઉલ્લેખનીય છે કે લાંબા સમય બાદ પ્રિયંકા ગાંધીનો આ ગુજરાત પ્રવાસ છે અને લોકસભાની આ ચૂંટણીના માહોલમાં ગુજરાતમાં તેમની પહેલી સભા છે। વલસાડ બેઠક પર અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે। વલસાડ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે। લોકસભા ચૂંટણી સમયે ગાંધી પરિવાર અચૂક ધરમપુરમાં સભા યોજે છે। 2019માં રાહુલ ગાંધીએ પણ ધરમપુરમાં સભા કરી હતી। ઉલ્લેખનીય છે કે આજની આ સભામાં કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓની ચોક્કસપણે ઉપસ્થિતિ હશે, જેમાં પ્રદેશના તમામ મુખ્ય નેતાઓ, શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના નેતાઓ ઉપસ્થિત હશે। વલસાડ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મહત્વપૂર્ણ ટક્કર છે અને એવામાં આજે ધરમપુરમાં કોંગ્રેસની સભા। અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર કે જ્યાં તેમના માટે પ્રચાર અર્થે પહોંચવાના છે પ્રિયંકા ગાંધી વાડ્રા। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પર ગાંધી પરિવારના સદસ્યોનો પ્રચાર જોવા મળવાનો છે અને તેમાંની જ એક એટલે વલસાડ બેઠક। આ વલસાડ બેઠક પર ધરમપુરમાં આજે પ્રિયંકા ગાંધી પ્રચાર અર્થે આવશે। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, કેટલા વાગે પહોંચી રહ્યા છે પ્રિયંકા ગાંધી મંચ પર અને શું આખી વિગતો અત્યારે ત્યાંથી મળી રહી છે? થોડી જ વારમાં, કારણ કે એક વિશેષ નાતો ધરમપુર અને વલસાડ લોકસભા સાથે ગાંધી પરિવારનો રહ્યો છે અને જ્યારે પણ આવી મોટી ચૂંટણીઓ હોય છે ત્યારે ગાંધી પરિવારના કોઈ ને કોઈ સભ્ય અહીંયા પ્રચાર અર્થે આવતા હોય છે અને થોડી જ વારમાં હવે પ્રિયંકા ગાંધી પણ અહીંયા પહોંચી રહ્યા છે। પહેલા આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આદિવાસી મતદાતાઓ છે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કે એક ખેડૂત પણ પહોંચ્યા છે, મહિલાઓ પણ પહોંચી છે અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। વલસાડ લોકસભા બેઠક વિશે જો વિશેષ વાત કરવામાં આવે તો એક એવી લોકસભા બેઠક કે જે અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે કે લોકસભા બેઠક અહીંયાથી જે પાર્ટીનો કેન્ડિડેટ જીતે છે એની કેન્દ્રમાં સરકાર બનતી હોય છે ત્યારે વિશેષ પ્રયત્નો બંને રાજકીય પાર્ટીઓના અહીંયાથી જોવા મળી રહ્યા છે। અનંત પટેલ કે જેઓ કોંગ્રેસના કેન્ડિડેટ છે અને આદિવાસી સમાજમાં એક લોકપ્રિય ચહેરો તેઓ રહ્યા છે। લોકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। કાકા, શા માટે હળ સાથે અહીંયા પહોંચ્યા છો આપ? હળ એટલા માટે લઈને આવ્યા છે કે રાહુલ ગાંધીએ જે વાયદા કર્યા છે ખેડૂતો માટેના, એ 5 વાયદા ખૂબ જ સ્પર્શી ગયા છે ખેડૂતોને અને ખેડૂતો કોંગ્રેસની સરકાર બને એવું ઈચ્છી રહ્યા છે। કારણ કે જે પ્રમાણે જીએસટી આપણે ખેડૂતોના સાધન ઉપર જીએસટી માફ, પછી લોન માફ, પછી મહત્તમ એમને ભાવ મળશે, એમને ખેડૂતના ન્યાય પણ આપવામાં આવ્યું છે। પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે, મહિલાઓમાં કેટલો ઉત્સાહ છે અને ખાસ જ્યારે સામાજિક ન્યાયની વાત, મહિલા ન્યાયની વાત કરતા હોય છે એમની વાતમાં બહુ સરસ, બહુ ગમ્યું અમને કે ધરમપુરમાં આવે છે। મોસ્ટ વેલકમ, બહેનો બહુ ઉત્સાહ છે કે આવે છે એટલે અમને ઉત્સાહ છે કે અમે વેલકમ કરીશું એમનું। નનંદભાઈના સમર્થનમાં બહુ બધા આવ્યા છે। એક યુવક પણ છે કે જેઓ એમને બાધા લીધેલી છે કે તેઓ જ્યાં સુધી અનંત પટેલ નહીં જીતે ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરે અને બાધા સાથે અહીંયા યુવક પહોંચ્યો છે। એમની સાથે વાતચીત આપણે કરી રહ્યા છીએ। એ આ પ્રકારની બાધા શા માટે? કારણ કે ગરમી ખૂબ છે, લોકો એમને નીકળી નથી શકતા, ચપ્પલ વગર નીકળી જાય। આનંદભાઈ જે એક લોક નેતા છે અને આનંદભાઈ જીતે એવી અમારી ઈચ્છા છે કે એના માટે મેં એક સંકલ્પ લીધો કે આનંદભાઈ જ્યાં સુધી નહીં જીતે ત્યાં સુધી ચપ્પલ નહીં પહેરીશ। આપને લાગે છે જીતી જશે? 100% જીતશે। કેમ, કેવી રીતના, કયા કારણો છે? ગમે ત્યારે કોઈ બી નાના માણસ માટે દોડી આવતા હોય છે, ગમે ત્યારે કોઈને બી જરૂર પડે ત્યારે આવતા હોય છે, એટલે ચોક્કસપણે આનંદભાઈ જીતે છે। તો અનંત પટેલની એક વિશેષ લોકચાહના આદિવાસી વિસ્તારોમાં રહી છે અને આપ જોઈ રહ્યા છો કે કેટલા મોટા પ્રમાણમાં અહીંયા જનસંખ્યા અહીંયા અત્યારે હાલ પહોંચી ચૂકી છે।
થોડી જ વારમાં અહીંયા પ્રિયંકા ગાંધી પણ પહોંચી રહ્યા છે અને એ આવશે ત્યારે કોંગ્રેસની જે 5 ન્યાયની વાતો એમના ચાહે મેનિફેસ્ટોમાં હોય કે પછી અન્ય તમામ જગ્યાઓ જેટલી પણ એમની રેલી હોય છે એ તમામ જગ્યાઓ પર એ ન્યાયની વાત કરતા તેઓ જોવા મળતા હોય છે ત્યારે આદિવાસી વિસ્તાર અને આ પર્ટિક્યુલર લોકસભા બેઠક કે જેનું વિશેષ મહત્વ રહ્યું છે અત્યાર સુધીનો ઇતિહાસ એ કહે છે કે વલસાડ લોકસભા બેઠક જે પાર્ટીનો ઉમેદવાર જીતે છે એની કેન્દ્રમાં સરકાર બનતી હોય છે ત્યારે કોંગ્રેસે એક એવા યુવા ચહેરાની પસંદગી કરી છે કે જે આદિ વિસ્તારમાં ખૂબ પોપ્યુલર છે અને આદિવાસી હકની વાત તેઓ હંમેશા કરતા રહેતા હોય છે ત્યારે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના નવા કેન્ડિડેટ છે કેટલીક જે સંગઠન છે એને લઈને પણ પ્રશ્નો ઉભા થયા હતા કારણ કે સંગઠનના લોકો જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારથી નારાજ જોવા મળી રહ્યા હતા ત્યારે એક તરફ જ્યાં પ્રખર રાષ્ટ્રવાદના મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્ર મોદી ચહેરો અને સંગઠન બીજી તરફ જે આદિવાસી ચહેરા તરીકે આનંદ પટેલ જોવા મળી રહ્યા છે ત્યારે ખૂબ કસમકસ બનતી આ લોકસભા બેઠક જોવા મળી રહી છે અને આ બેઠક માટે પ્રચાર માટે હવે થોડી જ વારમાં પ્રિયંકા ગાંધી પણ અહીંયા પહોંચતા આપને જોવા મળશે જી બિલકુલ નરેન્દ્ર, આગળ પણ આપણી પાસેથી વિગતો મેળવીએ છીએ તો મારા સંવાદદાતાએ ધરમપુરથી જણાવ્યું કે કાર્યકર્તાઓમાં સ્વાભાવિકપણે કોંગ્રેસમાં અત્યારે ઉત્સાહ છે.